ત્યારે હવે રજૂઆત કરવી તો કોને કરવી? લ્યો તમે એમ કહો કે હાલો આંદોલન કરીએ ને સરકારને રજૂઆત કરીએ ને સરકાર આપણું સાંભળે ને કોઈ સાંભળવા વાળું બેઠું નથી ભાઈ. આમાં તો આંદોલન કરીએ જેલમાં નાખી દે છે, કોઈ સાંભળવા વાળું બેઠું નથી. ગાંધીનગર આપણે એમ કહીએ કે હાલો સરકારમાં રજૂઆત કરીએ, નહીં, કોઈ ફેર નથી પડતો. અમે ગયા તા લ્યો હળદળમાં, તમને હમણાં તાજો જ અનુભવ કહું, રજૂઆત કરવા. રજૂઆત સાઈડમાં રહી, કડદો સાઈડમાં રહ્યો ને અમને સીધા નાખ્યા જેલમાં 108 દી. 2-5 દી હોય તો ઠીક છે, 4.5 મહિના કાઢીને આવ્યા હમણાં તાજા માજા થઈને. આમ આદમી પાર્ટીના નવા ખેડૂત નેતા પ્રવીણ રામ હવે મેદાને આવ્યા છે અને ખેડૂતોના મુદ્દે જે યાત્રા તેમણે નીકાળી છે તેમાં તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટી અત્યારે જે ખેડૂતોના મુદ્દે તેમણે યાત્રા નીકાળી છે, જે યાત્રા પરિવર્તન લાવો ખેડૂત બચાવોના નામે જે યાત્રા કાઢવામાં આવી છે, તેમાં જે ખેડૂત નેતા તરીકે ઉભરી આવ્યા છે તે ખેડૂત નેતા પ્રવીણ રામે હવે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે જે આમાં ખેડૂતો જોડે સાથે કેટલાય વર્ષોથી અન્યાય કરવામાં આવી રહ્યો છે, તેમણે ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા છે. સૌ પ્રથમ તો આપણે તે સાંભળી લઈએ કે પ્રવીણ રામે શું કહ્યું છે. આજે તમારી સમક્ષ એટલા માટે આવ્યા છીએ, ખેડૂતોની યાત્રા લઈને આવ્યા છીએ. પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા. આ યાત્રાના માધ્યમથી તમારા ગામની વચ્ચે અત્યારે પહેલો દિવસ છે ને પહેલા દિવસની અંદર પહેલી રાત્રિમાં આજે તમારા ગામમાં સભા છે. આ એટલા માટે તમારી વચ્ચે અમે આવ્યા કે ખેડૂતોના ઘણા બધા મુદ્દાઓ છે. રાજુભાઈ બોરખતરિયા પણ ઉપસ્થિત છે, એમને પણ આવકારીએ છીએ. મહત્વની વાત એ છે કે ખેડૂતોના અઢળક મુદ્દાઓ છે. બિયારણની વાત કરીએ તો બિયારણ નકલી મળે. ખાતરની વાત કરીએ તો જ્યારે ખાતર જોતું હોય ત્યારે ખાતર ન મળે. જે સમયે ખાતર ખેડૂતને જોતું હોય ત્યારે ખાતર ન મળે. દારૂ ખુલ્લે આમ મળે પણ ખાતર ન મળે. વાત સાચી છે કે નહીં? દારૂ જોતો હોય કે ન જોતો હોય, ખુલ્લે આમ બજારમાં પડ્યો હોય, પણ ખાતર જેથી ખેડૂતને જોતું હોય તેથી ખાતર ન હોય. તમે મહેનત કરીને, રાત દિવસ મહેનત કરીને ખેત પેદાશ ઊભી કરો તો ભાવ ન મળે. અને જે વર્ષ ભાવ હોય તેથી વરસાદ આવી ગયો હોય એટલે કઈ વધ્યું ન હોય. એટલે એક બાજુ પીડા નથી, ચારે બાજુ પીડા છે. અને કઈક વરસાદ આવ્યો હોય ને બધું નુકસાન કરી ગયું હોય તો પાક વીમો ન મળે. સહાયના નામે વાતો થાય. હું જેલમાં હતો તે મોટી મોટી કરોડોની જાહેરાત મેં છાપામાં વાંચી, કેટલા કરોડની જાહેરાત. બહાર આવ્યો તો ખબર પડી કે હજી 1 લાખ ખેડૂતોને તો ટેકાના ભાવે મગફળી લઈ લીધી, રૂપિયા નથી આપ્યા, બૂચ મારી ગયા છે. વાત સાચી કે નહીં? તો અઢળક પ્રશ્નો છે. સિંચાઈના પાણીના પ્રશ્નો, લાઇટના પ્રશ્નો અનેક છે, પીડા અનેક છે. પણ ચૂંટણી ટાણે કમળ જ દેખાય છે, એનું કંઈક કરવું પડશે. હવે પ્રશ્નો અનેક, પીડા અનેક, અને એમાંય વધતામાં ઓછું. આ બધું તો હતું, આપણે બધાને ખબર છે. ગામડામાં સોરે જઈએ ને તો વાતો એક જ કરતા હોય કે આ ભાજપની સરકાર છે, ખેડૂતો માટેની તો નથી, આ ખેડૂત વિરોધી સરકાર છે. આ તો બધાય વાતો કરે, પણ ખબર નહીં ચૂંટણી આવે ખેસ ગળામાં કેમ ભાજપનો લાગી જાય ને એ પોતાના પેટ્રોલે ઢૂંગ કરતા મત ગોતવા નીકળી જાય છે. અને મત પડી જાય પાછા ત્રીજા દિવસે ચોરે બેઠા બેઠા વાતો કરે કે આ તો ખેડૂત વિરોધી સરકાર છે. વાત સાચી છે કે નહીં? એટલે ભૂલ ક્યાંક આપણીએ છે. પણ એમાંય વિશેષ તમારી વચ્ચે એક વાત લઈને આવ્યો છું કે આ બધી મુસીબતો ખેડૂતોને છે. હમણાં તાજેતરની અંદર ભારત સરકારે અમેરિકા સાથે એક ડીલ કરી. જ્યારે એ લોકો સત્તામાં નતા ત્યારે મોટી મોટી વાતો કરતા હતા કે પાકિસ્તાનને આમ કરી નાખીએ, કોઈ દેશ સામે ઝૂકીએ નહીં. હમણાં એને અમેરિકા સાથે ડીલ કરીને, અમેરિકા સાથે ડીલ શું કરી તમને ખબર છે? કે તમારો આ ખેતીનો કોઈ માલ જો એક્સપોર્ટ અમેરિકામાં થાય, સારી ક્વોલિટીનો માલ હોય ને આપણે અહીંથી એક્સપોર્ટ કરીએ તો એમાં 18% ટેક્સ લાગશે. પેલા 0% હતું, એ વધીને થઈ ગયું 18%.
એ 18% ટેક્સ લાગશે તો તમને કઈ ફાયદો ન થાય, પણ તમારી પ્રોડક્ટ ત્યાં અમેરિકાના માર્કેટમાં જાય, સારી પ્રોડક્ટ, તો ત્યાં તમારી પ્રોડક્ટનો ભાવ વધી જાય, એટલે ત્યાં તમે માર્કેટમાં ટકી શકો નહીં. અને અમેરિકાના કોઈ ખેડૂત એની પ્રોડક્ટ ત્યાંથી અહીં ઇન્ડિયા આવે તો 0% ટેક્સ. એનો વાત માલિકે ઇન્ડિયામાં વેચાવા દો, આપણો માલ ત્યાં નો વેચાવો જોઈએ. ત્યાંથી કોઈ ખેત પેદાશ અહીંયા આવે, એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ ની વાત કરું છું, આપણી ખેતીની પ્રોડક્ટની વાત કરું, અહીંયા આવે તો 0% ટેક્સ. હવે ન્યાની સરકારમાં સબસિડી ઢગલો મળે અને ન્યાની જે કંઈ પણ ખેતીની પ્રોડક્ટ અહીંયા આવે અને એને 0% ટેક્સ લાગે તો તમારા જે કંઈ અહીંયા તમે ઉગાડો છો એનો ભાવ તો તળિયે જતો રહેવાનો, કાં તમે માર્કેટમાં ટકી ન હગો. જે હમણાં કપાસમાં થયું એ કે કપાસમાં 0% ટેક્સ ત્યાંથી ચાલુ કરી દીધું લેવાનું, તો આપણી પ્રોડક્ટ તળિયે જતી રહી. તો એક તો આમે મૂળ કઈ વધ્યું નથી ને એમાંય પડા ઉપર પાટું મારી છે, એમાંય પડા ઉપર પાટું મારી. આ આપણો વિસ્તાર, ગીરનો વિસ્તાર, હું કેટલા વર્ષોથી જોતો આવું છું. આંબાના બગીચાઓ ને બધા બગીચાઓ કરીને આરામથી બેઠા છે કે હાસ બાગાયત છે મજા આવશે. છેલ્લા 5 વર્ષથી તો જોઉં છું એકેયનું ભેગું નથી થતું. ગઈ વખતે મોર હારો આવ્યો તો બધોય મોર ખરી ગયો, ખાખડી જ ન બંધાણી. નારિયેળીના બગીચાઓમાં પણ આ પરિસ્થિતિ થઈ હતી. તો દરેક જગ્યાએ અત્યારે ખેતીની અંદર તો આ પ્રશ્ન આપણા બધાને ઉપસ્થિત છે. ત્યારે હવે રજૂઆત કરવી તો કોને કરવી? લ્યો તમે એમ કહો કે હાલો આંદોલન કરીએ અને સરકારને રજૂઆત કરીએ અને સરકાર આપણું સાંભળે, કોઈ સાંભળવા વાળું બેઠું નથી ભાઈ. આમાં તો આંદોલન કરીએ જેલમાં નાખી દે છે, કોઈ સાંભળવા વાળું બેઠું નથી. ગાંધીનગર આપણે એમ કહીએ કે હાલો સરકારમાં રજૂઆત કરીએ, નહીં, કોઈ ફેર નથી પડતો. અમે ગયા તા લ્યો હળદળમાં, તમને હમણાં તાજો જ અનુભવ કહું, રજૂઆત કરવા. રજૂઆત સાઈડમાં રહી, કડદો સાઈડમાં રહ્યો ને અમને સીધા નાખ્યા જેલમાં 108 દી. 2-5 દી હોય તો ઠીક છે, 4.5 મહિના કાઢીને આવ્યા હમણાં તાજા માજા થઈને. તો હવે કોને રજૂઆત કરવી? બોલીએ તો કે જેલમાં હાલો. તો એટલા માટે તમારી વચ્ચે આવ્યા છે કે હવે કોઈને રજૂઆત કરવી નથી. હવે ખેડૂતને બચવું હોય, ખેતીને બચાવવી હોય તો પરિવર્તન લાવો, ભાજપને ઘર ભેગી કરો અને આમ આદમી પાર્ટીને જીતાડો. બાકી ક્યાં સુધી એમ સોટું રહેવું કે લ્યોનભાઈ કંઈક કરો ને અમે તમને મત આપશું ને આ કરશું ને તે કરશું. 30 વર્ષથી તો કરીએ છીએ. તો આપ સૌને વિનંતી છે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓની અંદર અમારા જેવા યુવાનો લડે છે, સરકાર સામે બાયો ચડાવે છે, પણ જો તમે અમને સમર્થન ન આપો, અમને સહયોગ, અમારે બીજું તમારી પાસે કાંઈ નથી જોતું. કદી માગવા આવ્યા કે લાવો 5 રૂપિયા? અમે અમારા પેટ્રોલ ડીઝલે લડીએ છીએ, બાથ ભીડીએ છીએ. અમારે તો તમારા માથાની ગણતરી જોઈએ, તમારું સમર્થન જોઈએ અને પેટીમાં તમારો મત જોઈએ. અમારી તાકાત બમણી થાય પછી સામે જેને આવવું હોય આવી જાય. બીજું કાંઈ નથી જોતું સાહેબ, ખેડૂતનો આશીર્વાદ જોઈએ છે. બાકી લડવાની તાકાત તો કુદરતે આપી છે ને લડીએ છીએ, કોઈનાથી ડરતા નથી ને ભવિષ્યમાં ડરવાના નથી. પણ એક મહત્વની વાત આપને ચોક્કસથી કહું કે ભગવાન સોમનાથના દર્શન કરીને, દાદાના દર્શન કરીને નીકળ્યા છે આ યાત્રા લઈને. હમણાં મેં ખેડમાં પદયાત્રા કરી હતી. મારા નસીબમાં ખબર નહીં યાત્રા જ લખી છે. 15 વર્ષથી આ જ હાલે છે ધંધો, યાત્રા ને આંદોલન ને જય જવાન ને જય કિસાન ને ઓન દેકારા જ હાલે છે. ને હમણાં આવી જેલ પાછી. હમણાં લગભગ 5-6 મહિનાથી સુદાનભાઈ મનોજભાઈ ખબર છે કે હમણાં 5-6 મહિનાથી તો પેલા ઘેડની યાત્રા કાઢી, પછી વળી એક દી ઓલા કેશોદ ની અંદર હુડકું લઈને ઉતરો તો એમાં મારા દીકરા પકડી ગયા, મને ખોટો કેસ કર્યો તો એમાં ન્યાય યાત્રા કાઢી મેં કેશોદમાં. માંડ 10 દી ન્યાય યાત્રા કાઢી રહ્યો, ત્યાં હળદળ પૂગ્યો હતો, ત્યાંથી જેલ યાત્રા ચાલુ થઈ ગઈ સીધી. અને જેલમાંથી બહાર આવ્યો ત્યાં આ પાછી ખેડૂતોની યાત્રા ચાલુ થઈ. એટલે 6 મહિનાથી તો મારે યાત્રાનો યોગ છે. પણ આપ સૌને વિનંતી છે કે સોમનાથ દાદાના દર્શન કરીને નીકળ્યા છે સાહેબ. એ સોમનાથ મંદિરનું ઘણા બધા આપણા ઇતિહાસ છે. ભગવાન ચંદ્ર, એમને શ્રાપ જ્યારે મળ્યો ને ત્યારે આ પ્રભા ક્ષેત્રમાં આવીને એમણે તપ કર્યું હતું.
અને એટલા માટે અમે સોમનાથ મંદિરના દર્શન કરીને નીકળ્યા છે કે ખેડૂતોની પીડાને દૂર કરવા માટે અમારે તપ કરવું પડે ને તો તપ કરવા માટે તૈયાર છે. કદાચ 10 દિવસ 15 દિવસ મારા પરિવારથી હજુ પણ દૂર રહેવું પડે તો પણ અમારી તૈયારી છે. તપ કરીને મારા ગુજરાતના ખેડૂતોની વચ્ચે મારે જવું છે. 108 દિનની જેલ, મને ઉત્સાહ છે. 108 દિવસની જેલ બાદ હું પહેલી વાર આ યાત્રાના માધ્યમથી મારા ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છું. મને આનંદ છે, મને પોરોહ છે કે જેના માટે લડ્યો, જેના માટે પોણા 4 મહિના જેલમાં યાતના ભોગવી, પીડા ભોગવી, એ ખેડૂતની વચ્ચે એના ચરણોમાં આ યાત્રાના માધ્યમથી પ્રવીણ રામ ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આવનારા દિવસોની અંદર આપણે બધા સંગઠિત થઈએ, આપણા મુદ્દાઓ માટે જાગૃત બનીએ અને હવે કોઈ પાસે માગણી નહીં. હવે તો પરિવર્તન એક જ વિકલ્પ, એના સિવાય બીજી કોઈ વાત નહીં. માગણી વાળી કેસેટ ભૂલી જાઓ. 15 વર્ષથી તો હું માગણી કરી લાંબો થઈ ગયો છું. હવે પરિવર્તન સિવાય બીજી કોઈ વાત નહીં. અને વિશેષ ચર્ચા નથી કરતો. એક વાત, આ ગામમાં આવ્યો છું તો ચોક્કસથી કહીને જાઈશ. ખોરાસા ગામ મારા એક પરમ મિત્રનું ગામ છે, પરેશભાઈ ગૌસ્વામી, જેમને હું એકવાર, આમ તો 2-3 વાર ખોરાસામાં આવી ગયો. એમના કોઈ એકવાર દાદા એક્સપાયર થયા ત્યારે પણ હું અહીંયા બેસવા માટે આવ્યો હતો. મારું જન અધિકાર મંચ પહેલા ચાલતું, એમાં કિસાન સેલના અધ્યક્ષ પદે પોતે જવાબદારી નિભાવતા હતા. પણ આજે મારે ગુજરાતની જનતાને અહીંના લાઈવના માધ્યમથી એક સંદેશ આપવો છે. એ ખોરાસા ગામમાંથી મારે સંદેશ આપવો છે કે પરેશભાઈ ગૌસ્વામીને અમે ખૂબ નજીકથી જાણીએ છીએ. એ વ્યક્તિ, હું કદાચ એવું કહી શકું કે ખેડૂતની અંદર સૌથી ગ્રાઉન્ડ લેવલની ઉપર કોઈ માણસ કામ કરતું હોય અને ગુજરાતનો ખેડૂત સૌથી વધારે કોઈને ચાહતો હોય તો એ પરેશ ગૌસ્વામી છે. એમાં કોઈ બે મત નથી. આ ગામમાં મારે કહેવું પડે. પણ મને દુઃખ થાય છે, હું જેલમાંથી બહાર આવ્યો, મને વાતનું દુઃખ છે કે પરેશભાઈ ગૌસ્વામી જેવો વ્યક્તિ, નાકથી ઉપર માથા સુધી લઈને જેને એમ કહી શકાય કે તટસ્થ વ્યક્તિ, એવા વ્યક્તિ ઉપર પણ અત્યારે અમુક લોકો ખોટા આક્ષેપો લગાવી રહ્યા છે. પરેશભાઈએ ગઈકાલે સામેથી મને ફોન કર્યો કે ખેડૂતોની વાત છે પ્રવીણભાઈ, મારે યાત્રામાં જોડાવું છે. મેં ફોન નતો કર્યો, મને યાદ નતું રહ્યું. એનો સામેથી ફોન આવ્યો અને એનો ફોન આવ્યો એટલે મેં પોસ્ટ મૂકી કે આવતીકાલે ખેડૂત નેતા પરેશ ગૌસ્વામી પણ યાત્રામાં આવી રહ્યા છે. અને એમાં મેં નીચે કોમેન્ટો વાંચી તો મને દુઃખ થયું છે. એક મિત્ર તરીકે, એક ભાઈ તરીકે મને દુઃખ થયું છે. અને એમણે પોતે કોમેન્ટ વાંચી તો એને દુઃખ થયું. એને એવું કીધું કે પ્રવીણભાઈ, મારી હવે ઈચ્છા નથી આવવાની. આ વાત એની સાંભળીને મને વધારે દુઃખ થયું, એટલા માટે કે સાહેબ, ખેડૂત માટે કોઈ અવાજ ઉઠાવતો ચહેરો હોય, ખેડૂત માટે કોઈ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરતો ચહેરો હોય તો એ કોઈ આપણને વારંવાર ન મળતો હોય. મેં પણ આંદોલનો કરેલા છે, 15 વર્ષ આંદોલનો કરેલા છે. દરેક આંદોલનોમાં સફળતા નથી મળતી. જ્યારે નિષ્ફળતા મળે ત્યારે 2-5% લોકો આક્ષેપો કરે કે પડીકું લઈ લીધું, ત્રીજું લઈ લીધું, બીજું લઈ લીધું. અરે સાહેબ, ઈ તો જેને પીડા ભોગવી હોય એને ખબર હોય. આક્ષેપ કરવા વાળાને તો મફતમાં કરવા છે, કાંઈ ફેર પડતો નથી. પણ દુઃખ છે એટલે દિલના ભાવથી કહું છું. એને જાણું છું એટલે કહું છું, એને ઓળખું છું એટલે કહું છું. અને વિનંતી કરું છું કે ખેડૂત માટે લડવા નીકળ્યા હોય એને આપણે સપોર્ટ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ એના ઉપર આક્ષેપ ન કરો, એટલી મારી અહીંયાથી 2 હાથ જોડીને વિનંતી છે ગુજરાતના લોકોને, જે લોકો આક્ષેપ કરે છે એને. અને તમારી પાસે પુરાવો હોય તો લાવો, પુરાવો સાબ મૂકો. જો તમે પુરાવો મૂકશો તો પ્રવીણ રામ તમારી સામે, હું તમને કહું છું કે પ્રવીણ રામ પણ જાહેર જીવન છોડી દેવા માટે તૈયાર છે. એનું ગામ છે એટલે મારે બોલવું પડે સાહેબ, મને લાગણી છે એટલે હું બોલું છું. અને એ માણસ, અમે તો હવે રાજકારણીયા થઈ ગયા. અમને તો કોક નીચે કોમેન્ટમાં કોક નેગેટિવ લખે ને તો અમને મજા જ આવે કે હાશ, વગર પૈસે કોક આપણું માર્કેટિંગ તો કરે છે. અમે તો મજા જ આવે કે વગર પૈસે માર્કેટિંગ થાય છે. પણ હું આ ગુજરાતની જનતાને, ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું,
કે ખોટા આક્ષેપો કોઈ પણ વ્યક્તિ ઉપર ન કરવા જોઈએ, પરેશભાઈની કોઈ પણ વ્યક્તિ ઉપર. એને હજુ પણ ખેડૂતો માટે લડવું છે, હજુ પણ એ આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ ઉપર આવીને ખેડૂતો માટે લડવા માંગે છે, પણ ક્યાંક અમુક વસ્તુ જોઈને એનું મોરલ ડાઉન થાય છે. તો હું ગુજરાતના તમામ લોકોને, સોશિયલ મીડિયામાં તમામ લોકોને નમ્ર અપીલ કરું છું કે હા, પુરાવો હોય તો આવો ચર્ચા કરીએ આપણે, કોઈ વાંધો નથી. કોઈએ કાંઈ કર્યું હોય તો એ કદાચ મિત્ર હોય તો પણ આપણે સમર્થનમાં નથી, પણ વગર પુરાવા એ ચર્ચા ન કરવી જોઈએ એવું મારું માનવું છે. અને હું બીજે ક્યાંય ચર્ચા આ વાતની કદાચ મારે કરવી યોગ્ય એટલા માટે નથી, મારે અહીંયા એટલા માટે કરી કે એનું પોતાનું ગામ છે ને એના ગામને તો એના ઉપર ગૌરવ હોય જ, એનાથી વિશેષ બીજી કોઈ વાત ન હોય. એટલે વિશેષ અન્ય કોઈ ચર્ચા ન કરતા ખોરાસા ગામના તમામ લોકોનો હું આભારી છું. ફરીથી આપની વચ્ચે જ્યારે જરૂર પડશે ત્યારે આવીશ. અને અમારી આ જે લડાઈ છે, ખેડૂતો માટેની લડાઈ છે, એમની અંદર આપ સૌ સમર્થન આપજો. એ આપની પાસેથી અપેક્ષા લઈને જાઉં છું, કારણ કે હું તમારો અહીંયા બાજુમાં જ ઘુસિયા ગામનો જ વતની છે, તમારા જ વિસ્તારનો દીકરો છું. એટલે આવનારા સમયમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે સમર્થન આપજો. અહીંયાથી જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતમાં ચૂંટણીમાં પેટીઓ ખુલે તો કંઈક એમાં કાઢજો, બાકી પછી અમારા જેવા એમને ઊભા રોડે ધોળા કરશે તો કોઈ મેળ નહીં પડે ને. કાલ સવારે થાકી જાય બીજા અને પછી તમે એમ કહો કે સમય જતો રહ્યો તો પછી કોઈ મતલબ નથી. એટલે હવે વિશેષ ચર્ચા ન કરતા મારી વાણીને વિરામ આપું છું. તમામ મિત્રોનો આભાર. બોલો ભારત માતા કી જય, જવાન. એટલે જોવા જઈએ તો જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રવીણ રામની એક પહેલી જે છે યાત્રા કહી શકાય, કેમ કે જે 108 દિવસનો વનવાસ ભોગવીને જે પ્રવીણ રામ જે હવે પાછા જે છે બહાર આવ્યા હતા અને હવે ખેડૂતોના મુદ્દે તેમણે લડવાનું શરૂ કર્યું હતું. જેમાં આપણે જોવા જઈએ કે એક તરફ રાજુ કરપડા છે, રાજુ કરપડા આપમાંથી રાજીનામું આપી દીધું, જે બાદ કેટલી બધી અટકળો ચાલી રહી હતી કે હવે કોણ બનશે ખેડૂત નેતા. પરંતુ હવે જોતા એક વસ્તુ સાફ થઈ ગઈ છે કે આમ આદમી પાર્ટીના નવા ખેડૂત નેતા તરીકે જે પ્રવીણ રામ જે છે હવે આગળ સંભાળવાના છે. હવે ટૂંકમાં જોવા જઈએ તો શું ન્યાય મળશે ખરી ખેડૂતોને, કે આ યાત્રા માત્ર રાજકીય રોટલા શેકવા માટે છે, તે જોવાનું રહ્યું. આપનો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.